એક બાજુ બનાવી કાઢ્યા પનીર ગોટાલા ને બીજી બાજુ બનાવી કાઢ્યા આશાપુરા ને આશાપુરા કોણ ને ભાવે ને બહુ ભાવે. ચાલો ને પહેલા આપણે પનીર ગોટાલા બનાવી કાઢ્યા એટલે ફાઈપેન લઈ લીધું, ગેસ ચાલુ કરીને ફાઈપેન ગરમ મૂકી દીધું, ડોલી સ્ટાઇલમાં નાખી દીધું તેલ ને અફારી મૂક્યું ઉપર બટર પીગળી ગઈ એટલે ઉપરથી અફારી મૂક્યા આપણા મરચા ઝીણા ઝીણા કાપલા ટેવો અંદર નાખી દીધા, એક કાના મોરીને તૈયારી જોડે ટેનો ટેવી મૂક્યા, પછી સિમલા મરચા ને ટામેટા બી ઉઠા ટેવ કુડિયા કરતા ટેનો અંદર નાખી દીધા, પછી એક ચમચી મીઠું લીધું ને પછી બરાબર ઉપર લાખ્યું ને પછી જો એવું જો ચારાયું ને એવું જ ચારાયું ને પછી નાખી દીધું આદુ ને લસણ વાટેલું હતું તે, પછી નાખી દીધું કશ્મીરી મરચું, લાલ મરચું, ધાણા જીરું પાવડર ને મેન આઈટમ છે આપણી પાવભાજી મસાલો તે બી અંદર નાખી દીધો, મસાલો આપણો ટોટલી આવી ગયો છે ને પછી આપણે એને બી બરાબર મિક્સ કરી નાખીએ ને બરાબર ચારવી કાઢે આવી રીતે, પછી 10 મિનિટ સુધી ઢાંકી દીધું ને પછી 10 મિનિટ પછી જો ખોલ્યું ને ભાઈ સાહેબ એક નંબર ગ્રેવી બનીને તૈયાર ને ભાઈ સાહેબ મોંઢા ગ્રેવી જોઈને પાણી જેવું આવવા લાગેલું છે, કેવું પડે એક નંબર ગ્રેવી તો બની છે, ગ્રેવી આપણી બરાબર બનીને તૈયાર છે ને આ બાજુ સીણવાનું કામ ચાલો, બરાબર પનીર સીણી કાઢ્યું ને પછી સીંટા એક વાટી આવ્યું, કઈ ને કઈ વસ્તુ તમે ભૂલી ગયેલો છે લાખવાનો, હું લાખવાનો ભૂલી ગયેલો છે તે બી મને તમે કોમેન્ટમાં જરૂર કહેજો, પછી આપણે થોડુંક પાણી નાખી દેવાનું, ગ્રેવીને ઢીલી કરી નાખવાની પછી 5 મિનિટ ચડાવવાનું, પછી ઉપરથી થોડોક છૂટો ધાણો બી મારી દેવાનો ને પછી ફ્રીજમાં પડી રહેલું હતું ચીઝ તેનો પછી ધીરે ધીરે સીણીને ઉપર નાખી દીધું ને આપણું પનીર ગોટાલા બનીને તૈયાર ને હવે આપણે બનાવવાના છે પૂરા, એને કોમેન્ટ આવેલો ચોખાના પૂરા કઈ રીતે બનાવે તેવું તમને બતાવો, પહેલા લોટ લેવાનો પછી થોડુંક અંદર પાણી નાખવાનું અને બરાબર કોહણી કાઢવાનું, એટલું કોહણવાનું ને પછી આવી રીતે રસો જવો પડે ને ત્યાં સુધી કોહણવાનું, પછી સાથે એક તવી લેવાની, તવી ગરમ કરવાની આવી રીતે રેડ લેવાની, આવી રીતે પાટોટું જવાનું, પછી થોડુંક પાણી લાવવાનું ને પાણીનો થોડુંક ચોપડાથી ગાળવાનું ને પછી સાથે બંને સાઈડ હરખી રીતે ચીલાવવાનું ને આપણો આ પૂરા ટકાટક બનીને તૈયાર, પૂરા અને પનીર ગોટાલાનું કોમ્બિનેશન કેવું લાગ્યું તે બી કોમેન્ટ કરજો, હવે ટેસ્ટ કરીને બતાવો ભાઈ સાહેબ એક લાઈનમાં કેમ ને તો જબરજસ્ત ને એક નંબર આ રેસીપી બનેલી ને તમને બી મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક ને ફોલો તો કરતા જ જાજો.